નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરવેજ અંસારી અને ફરી એકવાર આપ સર્વેનું મારી YouTube ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર 3 શીખીએ. રકમ વાંચીએ. જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા રકમમાં આપણને ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા છે. એ ત્રણેય શિરોબિંદુઓના યામ રકમમાં આપણને આપેલા છે. આ 3 શિરોબિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને એની બાજુઓના મધ્ય બિંદુ ને જોડવાથી એક બીજો ત્રિકોણ બનશે. એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ત્યારબાદ આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો અહીંયા સૌથી પહેલા આપણે રકમનો ઉપયોગ કરીને આકૃતિ દોરીએ. પહેલા આપણે એક ત્રિકોણ દોરીએ. नाम आपी दिए त्रिकोण ने ए बी सी. હવે a ના યામ કેટલા લઈશું તો 0 - 1, b ના યામ 2, 1 અને c ના યામ 0, 3. હવે અહીંયા ત્રિકોણ abc ની રચના થાય છે. ત્રિકોણ ABC ની 3 બાજુઓ છે, AB, BC અને AC. આ ત્રણેય બાજુઓના આપણે મધ્ય બિંદુ અહીંયા લઈએ. માનો લો AB બાજુનું મધ્ય બિંદુ, પછી BC બાજુનું મધ્ય બિંદુ અને AC બાજુનું મધ્ય બિંદુ. ત્રણેયને આપણે નામ આપી દઈએ. AB બાજુના મધ્ય બિંદુને D નામ આપીએ, BC ના મધ્ય બિંદુને E અને AC ના મધ્ય બિંદુને F કહીએ. હવે આપણે આ ત્રણેય મધ્ય બિંદુને જોડી દઈએ. તો એક નવા ત્રિકોણની રચના થાય છે જેનું નામ છે ત્રિકોણ DEF. આપણે આ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ પહેલા શોધવાનું છે. માનો અહીંયા આપણે આવી રીતે લાઈન કરી દઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે. સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો આ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ ક્યારે મળે કે જ્યારે આપણને D, E અને F આ ત્રણેય શિરોબિંદુઓના યામ ખબર હોય ત્યારે. અત્યારે આપણને D, E અને F ના યામ ખબર નથી. તો આપણે શું કરીશું, સૌથી પહેલા આ ત્રણ બિંદુઓના યામ શોધીશું. તો યામ કેવી રીતે શોધીશું? આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે AB નું મધ્ય બિંદુ D છે. તો D ના યામ શોધવા હોય તો આપણે A અને B આ બે બિંદુઓના યામનો ઉપયોગ કરીશું અને મધ્ય બિંદુ ના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને D બિંદુના યામ મળી જાય. તે જ રીતે E અને F ના પણ આપણે શોધી લઈએ. તો શરૂ કરીએ. આપણે અહીંયા લખીએ સૌથી પહેલા તો કે ધારો કે ત્રિકોણ ABC માં AB, BC અને AC ના મધ્ય બિંદુઓ अनुक्रमे B, E
અને f છે. તો માટે સૌથી પહેલા b ના યામ શોધીએ. તો d એ ab નું મધ્ય બિંદુ છે. તો એના યામ શોધવા માટે આપણે a અને b આ બે બિંદુઓના યામનો ઉપયોગ કરીશું. મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2. તો બરાબર. હવે x1 x2 ની કિંમત તો x1 કેટલા થશે 0 પ્લસ x2 2 અને છેદમાં 2. તે જ રીતે y1 y2 તો -1 અને +1 છેદમાં 2. તો બરાબર. હવે 0 વત્તા 2 તો 2 અને છેદમાં 2 એમના એમ. અને અહીંયા -1 +1 તો 0 અને છેદમાં 2. અહીંયા છેદ કરી દઈએ તો 2 એકા 2. તો આપણે જવાબ શું મળશે 1 અને 0. તો અહીંયા લખી દઈએ d ના યામ આપણને મળી ગયા 1 અને 0. અહીંયા આપણે લખી દઈએ d ના યામ 1 અને 0. હવે તે જ રીતે BC નું મધ્ય બિંદુ E છે. તો E ના યામ શોધવા માટે આપણે B અને C આ બે બિંદુઓના યામનો ઉપયોગ કરીએ. અહીંયા લખી દઈએ આપણે E ના યામ બરાબર x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2. તો બરાબર. ચલો હવે x1 x2 આપણે b અને c આ બે બિંદુઓના યામનો ઉપયોગ કરવાનો છે. તો x1 ની કિંમત કેટલી થશે 2 અને x2 ની કિંમત 0. અહીંયા લખી દઈએ 2 પછી પ્લસ 0 છેદમાં 2. તે જ રીતે y1 y2 તો y1 ની કિંમત 1 અને y2 ની કિંમત 3. તો 1 પ્લસ 3 છેદમાં 2. તો બરાબર. હવે 2 પ્લસ 0 કેટલા થાય 2 અને છેદમાં 2 અને 1 પ્લસ 3 3 માં 1 ઉમેરો તો 4 છેદમાં 2. છેદ વાળીએ તો 2 એકા 2 અને અહીંયા 2 દુ 4. તો બરાબર જવાબ મળશે આપણને 1 અને 2. તો E ના યામ પણ આપણને મળી ગયા 1 અને 2. અહીંયા લખી દઈએ. હવે AC નો મધ્ય બિંદુ F છે. તો F ના યામ શોધવા માટે આપણે શું કરીશું A અને C આ બે બિંદુઓના યામનો ઉપયોગ કરીએ. અહીંયા લખીએ F ના યામ બરાબર સૂત્ર લખી દઈએ x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2. તો બરાબર. ચલો x1 x2 ની કિંમત હવે આપણે A અને C આ બે બિંદુના યામનો ઉપયોગ કરીશું. તો x1 ની કિંમત કેટલી થશે 0 અને x2 ની કિંમત પણ 0. અહીંયા લખી દઈએ 0 0 છેદમાં 2 અને y1 ની કિંમત -1 અને y2 ની કિંમત 3. તો -1 3 છેદમાં 2. તો બરાબર. હવે 0 0 એટલે 0 0 છેદમાં 2 અને હવે અહીંયા જુઓ અલગ અલગ નિશાની વાળી સંખ્યાઓ છે -1 અને +3. તો બંનેની બાદબાકી થશે. તો 3 માંથી 11 કેટલા વધે 2 અને છેદમાં 2. અહીંયા છેદ વાળી દઈએ તો 2 એકા 2. તો જવાબ આપણને શું મળશે 0 ભાગ્યા 2 એટલે 0 અને 1. અહીંયા આપણે f ના યામ પર લખી દઈએ 0 અને 1. આપણે શું કર્યું તો મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણની ત્રણેય બાજુ ના મધ્ય બિંદુના યામ શોધી લીધા. d ના યામ 1 0 મળ્યા, e ના યામ 1 2 અને f ના યામ 0 1.
હવે શું કરવાનું છે? તો આ મધ્ય બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ રચાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 તો બરાબર 1/2 એમના એમ કૌંસમાં. હવે આપણે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધીએ છીએ. તેના માટે D બિંદુના યામ છે એને આપણે x1 y1 કહીએ, E ના યામને x2 y2 કહીએ અને F ના યામને x3 y3 કહીએ અને આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો x1 ની કિંમત કેટલી થશે? 1 કૌંસમાં y2 y3 તો y2 ની કિંમત 2 સૂત્રનો માઈનસ y3 ની કિંમત 1 પ્લસ હવે x2 ની કિંમત તો x2 ની કિંમત કેટલી છે? 1 કૌંસમાં y3 1 માઈનસ y1 0 પ્લસ હવે x3 ની કિંમત તો 0 કૌંસમાં y1 માઈનસ y2 તો y1 ની કિંમત 0 અને y2 ની કિંમત 2 એટલે y1 ની કિંમત 0 સૂત્રનો માઈનસ અને y2 ની કિંમત 2 કૌંસ પૂરું. તો બરાબર 1/2 એમના એમ કૌંસમાં 1 પણ એમના એમ. હવે 2 માઈનસ 1 તો 1 પ્લસ 1 હવે 1 માઈનસ 0 તો 1 પ્લસ 0 અને 0 માઈનસ 2 તો માઈનસ 2. સાદુરૂપ આપીએ તો બરાબર 1/2 એમના એમ. હવે કૌંસમાં 1 એકા 1 પ્લસ ફરીથી 1 એકા 1 અને પ્લસ 0 ગુણ્યા માઈનસ 2 તો પ્લસ માઈનસ એટલે માઈનસ અને 0 તો બરાબર 1/2 એમના એમ કૌંસમાં 1 પ્લસ 1 2 અને 0 એટલે તો કશું જ નહીં તો કૌંસમાં કેટલા આવશે? 2 1 પ્લસ 1 2 2 કટ થશે એટલે જવાબ આવશે 1 તો બરાબર 1 ચોરસ એકમ. અંદર જે ત્રિકોણ DEF દેખાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 1 ચોરસ એકમ. હવે આપણે શું કરવાનું છે? તો રકમ વાંચી જુઓ. મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે શોધી લીધું. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો આપણને ત્રિકોણ ABC આપેલું છે તો આપણે શું કરવાનું છે? ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ત્રિકોણ DEF ના ક્ષેત્રફળનું તો મૂલ્ય આપણને મળી ગયું પણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને ખબર નથી. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ અને ત્યારબાદ ગુણોત્તર મેળવી લઈએ. તો આપણે ગણતરી કરીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 તો બરાબર
1 દૂતીયાંશ એમના એમ કૌંસમાં. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ છીએ. તો એના આમને આપણે x1 y1 કહીએ, b ના આમને x2 y2 અને c ના આમને x3 y3 કહીએ. અહીંયાથી આ કાઢી નાખીએ જેથી કરીને કોઈ કન્ફ્યુઝન રહે નહીં. હવે આપણે કિંમત મૂકીએ તો x1 ની કિંમત કેટલી છે? 0. અહીંયા x1 ની જગ્યાએ 0 કૌંસમાં y2 y3. તો y2 ની કિંમત કેટલી છે? 1 અને y3 ની કિંમત 3. તો 1 - 3 પ્લસ હવે x2 ની કિંમત કેટલી છે? 2 કૌંસમાં y3 - y1. તો y3 કેટલા છે? 3 અને y1 -1. તો એ લખી દઈએ 3 સૂત્રનો માઈનસ અને y1 ની કિંમત -1. હવે અહીંયા જુઓ આપણે કૌંસ ખોલીશું તો માઈનસ માઈનસ પ્લસ થશે એટલે ડાયરેક્ટ લખી દઈએ +1 અને પ્લસ હવે x3 ની કિંમત, તો x3 ની કિંમત કેટલી છે? 0 કૌંસમાં y1 - y2. y1 કેટલા છે? -1 અને y2 1. તો y1 ની જગ્યાએ -1 સૂત્રનો માઈનસ અને y2 ની કિંમત 1 કૌંસ પૂરો. તો બરાબર 1/2 એમના એમ કૌંસમાં 0. હવે 1 - 3 એટલે કે -2. પછી બીજા પદમાં 2 એમના એમ કૌંસમાં 3 + 1 એટલે કે 4 પ્લસ 0 -1 અને -1 સરખી નિશાનીવાળી સંખ્યા એટલે બંનેનો સરવાળો થાય -2. તો બરાબર 1/2 એમના એમ કૌંસમાં હવે ધ્યાન આપજો 0 × -2 તો 0. 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ 0 જ આવે. પ્લસ 2 × 8 અને તે જ રીતે અહીંયા પણ શું થશે? 0. તો બરાબર 1 દૂતીયાંશ અને કૌંસમાં કેટલા થશે? 8. તો છેદ ઉડાડીએ તો 2 × 8 જવાબ કેટલો આવે? 4 × 4 ચોરસ એકમ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું 4 ચોરસ એકમ. હવે આપણે શું કરવાનું છે? તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા લખી દઈએ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. હવે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1 ચોરસ એકમ. એટલે ઉપર કેટલા લખાશે? 1 અને છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું મળે આપણને? 4. તો આપણો જવાબ આવે 1/4. એટલે કે આપણે લખી શકીએ કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4. આ આપણો જવાબ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. આજનો વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. મારા વિડિયો જો તમને ઉપયોગી થતા હોય તો મારી YouTube ચેનલ એજ્યુગુરુને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ મારા વિડિયો શેર કરો. ફરી મળીશું. આવજો.